તો મિત્રો આપણે જે નારિયેળ લાવ્યા હતા તમે જોઈ શકો છો મારા નારિયેળ અને એ નારિયેળ આપણે અત્યારે કીડીઓને મૂકવાના છીએ તો છે રીતે મૂકવાના છીએ અને આપણે ચેટલો ચીજ જગ્યા મૂકીએ છીએ તો એ તમે વિડીયો અંદર બતાવીએ છીએ આપણા ખેતરમાં જ્યારે મૂકવાના છું બરાબર તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો નારિયેળ મૂકવા માટે પહેલાં તમારે થોડો ખાડો કરી લેવાનો જેથી કરીને કૂતરાને એ બધું હોય ને એ કૂતરો કાઢીને લઈ ના જાય તો જો હું એકદમ પહેલાં ખાડો કરી દીધો અને બીજું મૂકું છું તો તમે ખાડો કરીને બતાવું છું ગમે જો આ રીતે ખાડો કરી દેવાનો અને નારિયેળ ઝાડવા નજીક મૂકવાનું કારણ કે ચીડીઓ વધારે ઝાડવા નજીક જ આવું તો જો આપણે નારિયેળ ત્યાં મૂકી દઈએ છીએ અને પછી કોળે મરે આમ રેતું કરી દેવાનું જો તો આ રીતે કોરેમાં રેતી કરી દેવાની અને નારિયેળનો જે ઉપરનો ભાગ આવે એટલો દેખાતો રાખશો જો તો તમે કોઈ કૂતરો બીજો આવશે ને તો એમાં દેખાય નહીં તો આ શું હોય એટલે એ રીતે તમે મૂકશો ને તો કૂતરો નહીં હોય અને તમારું કોઈ નથી જાય બરાબર તો આપણે અહીંથી જઈએ છીએ બીજી જગ્યાએ અને એક જ જઈને મૂકીએ તો તમે વિડીયો બનાવો અને તમામ બતાવી કે જેવી રીતે આપણે નારિયેળ મૂકીએ છીએ મિત્રો આપણે જો તો બીજો એક ઓબો છે ને ઓબા નીચે આપણે આવી જાય છીએ જેમ મોટો ઝાડ હોય ને એકન ચીડીઓ બધી વધારે આવતી હોય તો એકન આપણે નારિયેળ મૂકી દઈએ છીએ તો એકન તમે બતાવીએ કે કેવી રીતે ખાડો કરવો અને મિત્રો ખાસ વાત એ કે જો પાણી ઓછું આવતું હોય ને એકન મૂકજો જો પાણી આવતું ના હોય કારણ કે ચીડીઓ બધી વધારે આવે અને પાણીમાં મરી જાય એટલા માટે તો જો આપણે એકન ખાડો કરીએ છીએ અને એકન પણ નારિયેળ મૂકીએ છીએ જો આપણે આવું નારિયેળ લઈ લીધું હોય અને મૂકી દઈએ હોય તમે અને જો બીજું એક તમે આ રીતે તૈયાર ના લાવવો હોય ને તો એક કોમ પણ થઈ શકે તો ખાલી નારિયેળ હોય ને આવો એ લાવવાનો અને ઘેર ખોડ અને આટો ને કે ગોળના આટો ને ઘી ને એવું બધું મિક્સ કરી અને મને નારિયેળમાં ભરી દેવાનું અને બસ એ રીતે તમે કીડીઓ મૂકી કાઢો એ પણ સારું કામ કહેવાય બરાબર આપણે બીજી જગ્યાએ મૂકવા જઈએ છીએ હોય નજીક જ જઈએ છીએ ચાલો આપણે તમે મૂકી જઈએ આપણે વચન મૂકીએ છીએ હાલ તો એ સાથે તો આપણે બે નારિયેળ મૂકી દીધો બરાબર અને બીજો પણ આ છે એટલો જો 3 100 જાય બરાબર તમે આ વિડીયોમાં સારો એવો સપોર્ટ કરશો ને આપણે બીજો ખાસો બધો લાવશું ને ખાસો બધો પણ એ જંગલમાં મૂકવા જવું એટલે ઘર બાજુ તો હાલ તો આપણે લાવ્યા છીએ એટલે આટલા મૂકી દઈએ છીએ બરાબર તમે પણ મૂકી દેજો નારિયેળ લાવી અને તૈયાર ન લાવો તો જો હું તમે બતાવું એ રીતે તમે કરજો એટલે તૈયાર જેવો જ થઈ જાય આ નારિયેળ છે અને જો તમે નારિયેળ લાવો એટલે આવું હોય ફૂંકાયેલું એમાં પાણી બીજું હોય ને એટલે તમે આટો હોય રહ્યો ઘીવાળો કરી ઘી અને ગોળ અને ખોડ અથવા તો ખોડ અને આટો અથવા તો ગોળ અને આટો એટલે તમે અંદર નારિયેળમાં ભરી કાઢો અને સુકાઈ જાય એટલે પછી 2-3 દિવસ પછી એને મૂકતા આવવાનો એટલે કમ્પ્લીટ થઈ જાય અને હાલ આપણે એને મૂકીએ છીએ મિત્રો જો આવ્યો છે પેપરો ને પેપાને તો આપણો 3 જેવો નારિયેળ પેપાને તો મૂકી દઈએ કારણ કે એકદમ ચીડી વધારે આવી એટલા માટે તો ચાલો જુઓ તમારે પણ આ રીતે લાવો એટલે ઝાડો હોય ને બધો મોટો તો એ બાજુ તમે મૂકજો જેથી કરીને કેરીઓને પણ ખાસા ટાઈપનું ભોજન મળી રહે
એક નારે તમારે 40 થી 45 અથવા તો વધારે પણ દિવસ સુધી કીડીઓનું ભોજન બની રહી શકે. તો હાલ આપણે મૂકીએ છીએ અને થોડા દાડા પછી જોયા આવીશું કે કેટલું ચીડીઓ ખાધું હોય. આ બાજુ જો તો એકદમ પહેલાંની ચીડીઓ સીજ એ તમારા વિડીયો અંદર હું બતાવી દઉં. બરાબર, જો એ ચીડીઓ સીજ અને ઇવન પણ ભોજન આજે મળી રહે. તો મિત્રો આપણે આટલા આવી ગયા છીએ ખેતરમાં મૂકવા માટે નારે. તો ચાલો આમાં ત્રણ જઈ ત્રણ આપણે મૂકી દઈએ મસ્ત જગ્યાએ અને જેથી કરીને ચીડીઓને પણ ભોજન મળી રહે. તો ચાલો આપણે મૂકીએ છીએ નારે. તો જો આ રીતે અમીરી બોળી અને બોળીના થળામાં આપણે મૂકવાના છીએ અને એક આ બાજુ આગળ મૂકીએ ને ખબર મંદિર પાછળ લેબડો છે એ પણ મૂકી દઈએ. તો જો રિક્ષા પવા મૂકી દઈએ. આવી જગ્યાએ મિત્રો કીડીઓ વધારે આવતી હોય તો એક આપણે મૂકીએ છીએ. બીજો બે રહ્યો એમાંથી એક આપણે મૂકીએ છીએ, એક મંદિર બહાર મૂકી દઈએ. જો આજે નારિયેળ હતું એ રીએ અંદરથી સુકાઈ ગયું હતું એટલા માટે તમે જો કે આ ટાઈપનું કંઈક બનાવીને અંદર છે. જો તો એ રીએ આપણે પાછું નારિયેળ નાખી દઈએ. અંદર નારિયેળ હોય મૂકી દઈએ. બરાબર, આપણે આટલે મૂકી દઈએ છીએ. આ એક વધ્યું એ આપણે આ બાજુ એક બીજું મૂકી દઈએ છીએ અને બધો નારિયેળ આપણા પટી જાય. અને તમે જો વિડીયો સારો એવો સપોર્ટ કરશો તો આપણે ખાસો બધા નારિયેળ ફરીથી લાવશું અને ફરીથી પણ આપણે મૂકવા જઈશું. બરાબર, જંગલની અંદર જશું તો આપણે એક મૂકી દઈએ ને. બરાબર, આ બાજુ ચીડીઓ વધારે આવું એટલા માટે જો હલકા મૂકી દઈએ એને. તો આપણે બધો નારિયેળ મૂકી દીધો હોય. બરાબર, તો આપણે બધા નારિયેળ તો મૂકી દીધો હોય અલગ અલગ જગ્યાએ, જે જગ્યાએ ચીડીઓ વધારે આવતી એવી જગ્યાએ. આ નારિયેળ થોડો હતો એટલે થોડી જગ્યાએ જ મૂકવાનો. બાકી જો તમારે વિડીયોમાં સારો એવો સપોર્ટ તમે આપશો તો આપણે ફરી એકવાર આવા ખાસ બધા નારિયેળ લાવશું અને ઘણી બધી જગ્યાએ આપણે મૂકવા પણ જાઉં. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દેજો. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.